ભક્તિ અને આસ્થાનું અનેરું સંગમ વડોદરામાં ભગવાન જગન્નાથજીની 45મી રથયાત્રા નીકળી. પહિંદ વિધિ બાદ રથનું પ્રસ્થાન ભક્તિ અને સેવાના સમન્વય જોવા મળ્યો. વડોદરા શહેરમાં આજે અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની ભવ્ય અને પરંપરાગત રથયાત્રા ભારે હર્ષોલ્લાસ સાથે નીકળી હતી. વડોદરા રેલવે સ્ટેશન પાસેથી શરૂ થયેલી આ ભવ્ય રથયાત્રા શહેરના વિવિધ મુખ્ય રાજ્ય માર્ગો પર ફરી હતી, જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે રથયાત્રા નીકળી. રથયાત્રાના પ્રારંભ પૂર્વે શાસ્ત્રોક્ત વિધિવિધાન અનુસાર પહિંદ વિધિ કરવામાં આવી હતી. આ મંગલમય વિધિ સંપન્ન થયા બાદ ઉપસ્થિત વરિષ્ઠ રાજકીય આગેવાનો, સામાજિક અગ્રણીઓ અને ભક્તજનો દ્વારા શ્રદ્ધાપૂર્વક ભગવાનના રથને દોરડા વડે ખેંચીને નગરચર્યા તરફ આગળ ધપાવવામાં આવ્યો હતો. નગરજનોમાં રથયાત્રાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભગવાનની ઝલક લાંબા માટે લોકોમાં ઘેલું લાગ્યું હતું. બ્રહ્માંડના નાથ પોતાના ભાઈ અને બહેન સાથે નગરચર્યાએ નીકળ્યા. જ્યારે બ્રહ્માંડના નાથ ભગવાન જગન્નાથ તેમના ભગિની સુભદ્રાજી અને જ્યેષ્ઠ બંધુ ભદ્રાધીશ બલરામજી સાથે રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળ્યા. વડોદરાના રાજમાર્ગો પર જગન્નાથ અને હરે કૃષ્ણના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યા હતા. વડોદરાના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતી આ રથયાત્રામાં વિવિધ ભજન મંડળીઓ, અખાડાના યુવાનો અને શણગારેલા વાહનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સમગ્ર રથયાત્રા શાંતિપૂર્ણ અને ભક્તિસભર માહોલમાં સંપન્ન થતાં વડોદરા સંસ્કારી નગરીના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. શહેરમાં રોબોટ રથયાત્રા નીકળી. વડોદરા શહેરના પ્રતિવર્ષ નવયુવાનો દ્વારા રોબો રથયાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષે પણ સાયન્સ અને ટેકનોલોજીના અદ્ભુત સમન્વય સાથે રોબો રથયાત્રા કાઢવામાં આવી હતી. શહેરના યુવાન દ્વારા આબેહૂબ રથ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં રિમોટની મદદથી આ રથયાત્રાને માર્ગ ઉપર કાઢવામાં આવી હતી. સ્થાનિક રહીશોએ ભગવાનના દર્શનનો લાભ લીધો હતો.